તુવેર દાળની ખીચડી બનાવું છું તો સૌથી પહેલાં તેમાં તેલ લેવાનું છે. હું 2 પાવરા તેલ લઉં છું. પછી તેમાં જીરું ઉમેર્યું છે. પછી રાઈ નાખવાની. પછી હિંગ નાખવાની. પછી તેમાં લાલ મરચું અને લીમડો નાખ્યા મેં. પછી પાણીથી એનો વઘાર કરી લેવાનો. પછી હવે તેમાં સૌથી પહેલાં હું તૂર દાળ એડ કરીશ. થોડીક વાર માટે તૂર દાળને ચડવા દેવાની. પછી એમાં ખીચડીના ચોખા નાખ્યા મેં. પછી તેમાં જોઈતા પ્રમાણમાં પાણી નાખી અને બધા મસાલા એડ કરવાના. ભૂકી, હળદર, મીઠું તમે સ્વાદ પ્રમાણે એડ કરી શકો. પછી સરખું બધું મિક્સ કરી ને 4 થી 5 સીટી વાગવા દેવાની. એટલે થઈ જાય ખીચડી તૈયાર. પછી હવે અત્યારે હું કઢી વઘારું છું. તો તેમાં તેલ 2 પાવરા તેલ નાખ્યું. તેલ થઈ જાય પછી તેમાં મેં તમારી રીતે નહીં ખાજો. અવાજ થાય તો વાંધો નહીં, તો હું કાઢી નાખીશ. જીરું, ચલે અને હિંગ નાખી પછી તેમાં આદુ મરચાં નાખી દેવાના. આ ચન્નત મળી ને મેથી હું કરું. ના દાદી વઘારે. થોડાક વાર થાય એટલે તેમાં જે આપણે છાશ હોય છે જેમાં ચણાનો લોટ નાખી અને બ્લેન્ડરથી ઓલું કરીને કઢીનું મિશ્રણ તૈયાર કરીને એમાં નાખી દેવાનું. પછી સૌથી પહેલાં એમાં મીઠું નાખવાનું. પછી ખાંડ એડ કરી દેવાની. પછી જો તમને હળદરવાળી કઢી ખાવી હોય તો તમે હળદર પણ એડ કરી શકો.